તો એક નાની વાત, આપણે વૃંદાવનમાં જાય ને તો રંગનાથજીનું મંદિર છે, આપણે દર્શન કર્યા છે, તો એની લીલા જ સાંભળી કે સાઉથમાં તિરુચિરાપલ્લી, ત્યાં રંગનાથ ભગવાન, આપણે દર્શન કર્યા શેષ સૈયા ઉપર પોઢેલા. હવે ત્યાંના પૂજારી હતા, એ ઘરે સ્નાન કરે, અપરસ કરે, ફૂલ છૂટે અને સરસ માળાજી સિદ્ધ કરે અને રંગનાથ ભગવાન માટે લઈ જાય. આ રોજનો ક્રમ. હવે એમને દીકરી આવી તો ત્યાં બધા નામ એવા જ હોય. એનું નામ ગોદંબાજી, ગોદંબાજી નામ. એટલે પછી દીકરી તો બાપને આપણે જાણીએ છીએ કેવી વાલી હોય, સાધુ હોય કે સંત હોય, રંક હોય કે રાજા હોય, પણ દીકરી બાપને બહુ જ વાલી હોય. અને દીકરીઓ છે ને એ કાઠિયાવાડમાં એમ કહેવાય, ઉકયડો વધતા વાર ન લાગે. અત્યારના છોકરાઓને તો ઉકયડોય ન ખબર હોય, એટલે ગમે ત્યાં કચરો નાખે ને એ ઢગલો થતા વાર ન લાગે. એમ દીકરી એટલી જલ્દી વધી જાય ને, તો આ તો એવી 10-12 વર્ષની થઈ ગઈ. અને પછી તો સવારના પોરમાં પૂછે, બાબા કहाँ जात हो? मैं रंगनाथ भगवान के पास जाऊँ. તો સવારના પોરમાં સ્નાન કરવા જાય, બીજી વાર માળાજી કરી લે, સરસ તૈયાર કરી અને ત્યાં પરાતમાં મૂકે રેશમી કપડાની અંદર, અને પછી ઢાંકી દે અને પછી સ્નાન કરવા જાય બીજી વાર. અને પછી સ્નાન કરી આવી, રેશમી અબોટીઓ પહેરી અને પરાતમાં માળાજી લઈને રંગનાથ ભગવાનને ધરાવવા જાય. હવે ગોદંબાજી મોટા થયા તો કે ઓહો, માળાજી બહુ સુંદર. એટલે જેવા એના પિતાશ્રી નાવા જાય ને સ્નાન કરવા, એટલે ઓલી માળા લઈને પોતે ધારણ કરી લે. હા, માળાજી તો બહુ સુંદર છે, કલરફુલ છે, બધા કેવા સરસ શાક છે, કેવા મણકા છે, કેવું લીલું નાખ્યું છે, અંદર પધરાવ્યું છે. રંગનાથ ભગવાન કેવા સરસ લાગે. અને જુએ કે બાથરૂમમાં આવતો અવાજ બંધ થયો, એટલે પાછી કાઢી અને જેવી રીતે એના પિતાએ ગોઠવી એ ગોઠવીને ઉપર રેશમી વસ્ત્ર ઢાંક્યું. હવે આ રોજનો ક્રમ થઈ ગયો. એ રાહ જુએ અને પૂજારીજી રોજ નવા નવા મણકા ને નવા નવા થાક ને નવી નવી ડિઝાઇન ને નવા નવા અંદર પાન ને રોજ નવી માળાજી, રોજ નવી ડિઝાઇન. તો ગોદંબાજીને તો મજા પડી ગઈ. હવે એકવાર એવું બન્યું કે સ્નાન કરીને બહાર આવ્યા ને તો એમને એવું લાગ્યું કે આ વસ્ત્ર મેં આમ ઢાંક્યું હતું અને મને કેમ આ વસ્ત્ર આમ જુદું લાગે ઢાંકેલું. અંદરથી માળાજી કાઢ્યા તો લાંબો કેશ નીકળ્યો, એક વાળ. હવે આખા ગામમાં સૌથી લાંબા વાળ ગોદંબાજીના જ હતા, કારણ કે લક્ષ્મી સ્વરૂપા હતા, એટલે એટલા બધા લાંબા વાળ. એટલે એણે પૂછ્યું, ગોદંબાજી અયો અયો? હા બાબા, ત્યાં માળા લીધી હતી? હાય ન પાડી નાય ન પાડી મુસ્કાવવા માંડ્યા. હવે બાપ ગમે એવો હોય ને, દીકરીને જલ્દી ન ખીજાય. तूने माला जी लिया था क्या? हाँ बाबा. क्यों? मैं तो रोज पहनती हूँ, वो रोज आप बाहर निकलो तो वड़ी करके यहाँ रख देती हूँ, आप जैसे रखते हो. ये रंगनाथ भगवान की माला जी है तो क्या हुआ? देख बिटिया, रंगनाथ भगवान जो धारण करते हैं वो प्रसादी माला हम पहन सकते हैं, लेकिन हमारी धारण करी हुई माला जी रंगनाथ भगवान को नहीं धराई जाती. क्यों? ऐसा थोड़ा नहीं होता है. बिटिया मेरी बात समझ, ये तूने आछो ना ही कियो.
रंगनाथ भगवान है, हम वहाँ के सेवक है, ऐसा मत करियो। कल से करेगी, आप ना बोलो तो ना, बाकी मेरी तो हाँ है। नहीं, मैं ना बोलता हूँ, हमारी प्रसादी माला नहीं धराई जाती रंगनाथ भगवान, आप बोलो तो हाँ, लेकिन मेरी तो, आप बोलो तो ना, मेरी तो हाँ। પૂજારીજી ક્યાં તો હમતી જ નથી. પાછા ફૂલ ચૂંટ્યા, સ્નાન કર્યું, બીજા માળાજી બનાવ્યા અને ઓલી મૂકી દીધી, કારણ કે પ્રસાદી થઈ ગઈ. આણે કહી દીધું સાચું કે મેં ધારણ કરી હતી. હવે સુંદર માળાજી લઈને ગયા રંગનાથ ભગવાનમાં. જેવી આમ ધરાવા ગયા તૂટી ગઈ, ધારણ ન કરે. વળી મંદિરમાં ફૂલનું હતું એ ચૂંટીને પાછી બીજી બનાવી. બીજી હજી તો આમ ધરાવા ગયા, 3-4 માળામાં આવું થયું. એના પૂજારીજી, એના પિતાજી કે આ લીલા કાંઈ સમજાતી નથી. પછી ત્યાં માળાજી લઈને આવી. नहीं धराते ना, मुझको मालूम है, वो तो मेरी ही माला जी धराएंगे और प्रसादी ही धरा. अरे ला જોઈએ, લઈને ધરાવી એટલે સરસ ધરી લીધી અને દર્પણ દેખાડ્યું તો ઠાકોર જેવા રંગનાથ ભગવાન મંદ મંદ મુસ્કાતા હતા. એનું સ્વરૂપ સમજાઈ ગયું કે આ લક્ષ્મી સ્વરૂપા છે. પછી તો ત્યાંના જે મહાન સંત હતા એણે એક મૂર્તિ બનાવીને રંગનાથ ભગવાનની બાજુમાં પધરાવી દીધી, ગોદંબાજી ઓર રંગનાથ. હવે ગોદંબાજીને તો ઓલા વૃંદાવનમાં રાસ અને ઠાકોરજી જે સામનીજી સાથે રાસ લીલા કરે ને, એક એક ગોપીને એક કામ, વેણું વગાડે, ગોપીને બોલાવે, યમુના કિનારો, ચંદ્ર સરોવર, વૃંદાવનમાં. વૃંદાવન બાગરડી યામણો રે, વૃંદાવન બાગરડી યામણો રે, રાસ રમે છે નાથ મારા વાલા, રાસ રમે છે નાથ મારા વાલા, વૃંદાવન બાગરડી યામણો રે, બરસનાથી રાધા ગોરી આવ્યા રે, થાપ આપે છે દીના નાથને મારા વાલા, થાપ આપે છે દીના નાથને મારા વાલા, દાવન બાગરડી યામણો રે, વૃંદાવન બાગરડી યામણો રે, એક ગોપીને એક કાનજી રે, એક ગોપીને એક કાનજી રે, મંડળ રચના કીધી મારે વાલે, મંડળ રચના કીધી મારે વાલે, વૃંદાવન બાગરડી યામણો રે, વૃંદ બાગરડી યામણો રે. હવે એ સંતનું નામ ભૂલી ગઈ. એમણે આમનું યુગલ સ્વરૂપનું સિદ્ધ કરાવ્યું અને રાસ ક્યાં થાય? વૃંદાવનમાં. તો વૃંદાવનમાં રંગનાથજી અને એની બાજુમાં ગોદંબાજી લક્ષ્મી સ્વરૂપા પધરાવ્યા. આજની તારીખમાં તમે રંગજી મંદિરમાં જાઓ વૃંદાવનમાં તો આ બેયના દર્શન થાય છે. હવે ત્યાંના બધા સાઉથના લોકોએ કીધું કે અમે અમારા ઠાકોરજીના રાસમાં દર્શન કરતાં કેવી રીતે જોઈએ? તો કે હું મારું મુખારવિંદ દક્ષિણ બાજુ રાખીશ.
નહીંતર દક્ષિણ બાજુ ન હોય. તો કે મારું મુખારવિંદ દક્ષિણ બાજુ રાખીશ એટલે તમને ત્યાં બેઠા બેઠા વૃંદાવનના રાસના દર્શન થશે. તો આજની તારીખમાં એ રંગજી મંદિર દક્ષિણ બાજુ મુખારવિંદ છે રંગનાથજીનું, અને સાઉથને દર્શન આપે છે. આ બધી લીલાઓ અદ્ભુત, જ્યારે સાંભળીએ ત્યારે રોમાંચ ખડા થઈ જાય. કોઈક વાર તો એવું સાંભળવાનો આનંદ આવી જાય ને મનમાં ગૌરવ થાય કે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે, આપણે વલ્લભના વાલા છે. મને તો વલ્લભના વાલા કહો એટલે ઓલા બેન જ દેખાય કે મને ખાલી આમ કરીને જોયું ઈલાબેન ત્યાં, મને તો રડવું કે મને ખીજાણા. ઓલું નાનું છોકરું ન કે તો તરત આમ બાથમાં કરીને, ના હો તને ના કહીએ, મેં તમને વલ્લભે 1 સેકન્ડ માટે બાથમાં લીધા, તમે અમને કહો છો તો અમારા રોમાંચ ખડા થાય. બસ જેને વલ્લભ વિચારે એણે પોતા માટે ક્યારેય વિચારવાની જરૂર હોતી નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાત આવે, વ્રજવાસ, વ્રજ વિહાર, વ્રજમાં રહેવાનું, વ્રજને યાદ કરવાનું, વ્રજની શુદ્ધિ. જો પ્રાચીન ભગવત એવું કહેતા કે દિવસમાં એકલા બેઠા હોય ને તો વ્રજની શુદ્ધિ, વ્રજમાં જ પહોંચી જવાનું. યમુના કિનારે જાઓ, ગોવિંદ ઘાટ ઉપર ઠકરાણી ઘાટ પાન કરો, યમુનાજીના દર્શન કરો, સાક્ષાત હાથમાં કમળના માળાજી લઈને ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ દંડવત કરો કે ગિરિરાજ ધારણ કર્યો તો ગોવર્ધનનાથજીએ. સામે વલ્લભના તમે બેઠક જે જુઓ તો ત્યાં વલ્લભ અને ઠાકોરજી વાર્તાલાપ કરતા હતા. એટલે દરેક લીલા સ્થળીને યાદ કરો. એકલા બેઠા છો તો લૌકિક વિચારો ક્યારે આવે? અંદર ભરેલું હોય ને તો ન ભરાય. તમે અલૌકિકમાં હો તો લૌકિક વિચાર કે હજી જવા જેવું નથી, ભરેલું છે. નવા ઘઉં આવ્યા તો જૂના ઘઉં હોય એ કોઠીમાંથી કાઢી નાખીએ, કોઠી ધોઈ ચોખ્ખી કરી તડકે તપાવીને પાછા ઘઉં ભરીએ. ઓલા જૂના ઘઉંમાં નવા નાખો એટલે બેય બગડે કે ને, બેય હળી જાય. તો તમારું અંતર્મન છે એ ઠાકોરજીની લીલાથી ભરેલું હોય તો બહાર ભલે બધાય વાતો કરતા હોય, લૌકિક કરતા હોય, કોઈ આવ્યું ગયું હોય, આપણને એવું લાગે કે એને એવું લાગે કે આપણે એની સાથે વાત કરીએ, પણ આપણું ચિત્ત શેમાં હોય? ઠાકોરજીમાં. આ વાત કરું છું પણ હજી મારું ચિત્ત એ કાંઈ જોડતું નથી, હજી ખોટું લાગે છે. મને કેમ આવું કહ્યું? હવે અમારી કોઈ કિંમત નથી. બધાને આવું બધું થતું હોય, આ બધું સહજ છે. પણ આ બધું ઓછું ક્યારે થાય? જ્યારે તમે ઠાકોરજીની લીલાની અંદર રત રહ્યો ત્યારે. આજે માનો કે રંગપંચમી તો ઠાકોરજીને ગિરિરાજજી ઉપર ગોકુળના જે ખેલાવ્યા હોય તો ગિરિરાજજીના દર્શન થાય. અંદર શ્રીજી બાવા ગોકુળનાથજી ખેલાવતા હોય, ઠાકોરજી મંદે મંદે મુસ્કાતા હોય, ગોકુળનાથજી પોતાનું સૌભાગ્ય સમજતા હોય, અષ્ટસખાઓ કીર્તન ગાતા હોય, આરતી થતી હોય, ચારે બાજુ રંગની બહુછાર હોય. તમે આવા વિચાર કરો પછી લૌકિક કોઈ બોલતું હોય ને તમે બોલવા દો પણ તમને એમાં રસ ન પડે. એક સમય એવો હતો ઠાકોરજી નહોતા ઘરમાં, કોઈ કંઈ કહે એટલે કહું એમ મારા માટે કહેતા હતા. શું કહેતા હતા? ફરી કોત ફરી. હવે પ્રભુ પધાર્યા, આપણે એમ ભલે નહીં કહે, એને કદાચ મારામાં એવા દોષ દેખાણા હશે તો ભલે કહે. ઊન કે મન કે વે જાને, મેરે મન જગદીશ. એક ભગવદીય વૈષ્ણવ હતા એટલે એના ઘરમાં વસતા રહી. એટલે ઘણીવાર દેરાણી કાંઈ કહે એટલે પછી એમ કે તમે મારા જેઠને કહેજો ને બધાની હાજરીમાં
એટલે આનો કાંઈક નિવાડો આવે એમ, કંઈક એવો પ્રશ્ન હોય. તો ઓલી દેરાણી રાહ જોવે કે ક્યારે કે રાત્રે બધા ભેગા થાય ને ત્યારે કે. એટલે ઓલી દેરાણી કે હાંજ સુધી તમારા પેટમાં રહ્યું. એ કે સાંભળ, તે મને કીધું, હું એમને કહું. પાછા એ મને એમ કે બાપુજીને કહે છે. વળી હું બાપુજીને કહું. બાપુજી એમ કે આમાં મને ખબર ન પડે બૈરામાં, તું તારી બાને કહેજે, સાસુને. તો મેં તો 10 વાર એકની એક વસ્તુ 10 જણને કીધી. 10 જણના તો 10 મિનિટ બગડી, પણ મારા જીવનની તો 100 મિનિટ બગડી ને. ભગવદીઓ કેવા હોય એનો તમે આ દાખલો જુઓ. અને રાતના નિયમ કે બધાએ રાતના ભગવત વાર્તા કરવા બેસવાનું. એના પહેલાં અડધો કલાક લૌકિક ચર્ચા કરી લેવાની કે ભાઈ કાલે બેન આવવાના છે તો શું બનાવવાનું, અને બેનને શું દેવાનું, કે ભાઈ કાલે બધા દાડિયાઓ આવવાના છે વહેલા, તો વહેલું ખેતરે કોણ જશે બાપુજી નક્કી કરી દે. કાલે મારા પિયરથી મારો ભાઈ આવવાનો છે, તો શું, બધી અડધો કલાક લૌકિક ચર્ચા કરવાની. તો ત્યારે આ જેઠાણીએ કીધું કે ભાઈ હંસા આવું કહે છે. હવે 10 જ એણે હંસાએ આને કીધું જેઠાણીને, 10 જ મિનિટ બધાની હાજરીમાં કીધું બગડી. બાએ નિર્ણય આપી દીધો કે હંસાને જે સાડી ગમી છે એ મેં લાવી દીધી છે, સવારે મારી પાસે લઈ લેજો. વાત પૂરી થઈ ગઈ. એકની એક વાત તમે 10 વાર એકબીજાને કહો ને એટલે લૌકિક અંદર જડાઈ જાય. તમે ઓલો ગાયનો ખીલો હોય ને, રોજ એના પર ઘણ મારો. હવે ગાય ગમે એટલી બળુકી હોય ને છૂટી ન શકે, કારણ કે ઓલો ખીલો અંદર એટલો વયો ગયો છે. તો આપણામાં લૌકિક આવી વાતો બધી એટલી બધી ઘણ માર કરીએ છીએ, એટલી ઊંડી વહી જાય છે પછી બહાર નથી નીકળતી. એ બહાર ન નીકળે એટલે અલૌકિક અંદર જતું નથી.